हेलो नमस्ते मित्रों। सोशल लीगल एडवाइस बाय हेमा शुक्ला एडवोकेट जूनागढ़नी मारी यूट्यूब चैनल में आपનું स्वागत है। મિત્રો, પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે આપણે કવચના ગરબાનું વિહંગાવલોકન અને થોડી સમજૂતી કરીએ છીએ। આજે કવચ પાંચમું આપણે લઈએ છીએ। એનો છંદ જે છે એ ઢાળ અને ચાલનો છે અને આ કવચ જે છે એ શુંભ અને નિશુંભ બંને દૈત્યો કે જે સગા ભાઈઓ હતા એમણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને ઇન્દ્ર વગેરે તમામ દેવો સ્વર્ગ છોડીને જતા રહ્યા એને અનુસંધાને છે। કવચનો રાગ કંઈક આવો છે। સુરપતિ પદ પામ્યો અમરારીમાં શુંભ નિશુંભ મહા અહંકારીમાં ભાગ્યા સ્વર્ગતજી જૃંભારીમાં। પછી ઢાળ આવે છે। સ્વર્ગતજી જૃંભારી ભાગ્યા દેવ સકળ બેહાલ અંબા દાનવ થયા દિનેશ દુતા દુશાસન ચંદ્ર ઇન્દ્ર દિગપાલ અંબા। ચાલ આવે છે। ઇન્દ્રાદિ દિગપાલ પોકાર્યામાં હે જગત જનુની તું જગદા ધારમાં અમને શુંભ નિશુંભે માર્યામાં। એટલે આમ શુંભ અને નિશુંભ સાત જે ઇન્દ્ર ઉપર ચડાઈ કરી અને સ્વર્ગો જે દેવો જે સ્વર્ગમાંથી જતા રહ્યા એને અનુસંધાને આ કવચ છે એનું વર્ણન શુંભ નિશુંભ સાથેના યુદ્ધનું ને એનું વર્ણન અહીંયાથી શરૂ થાય છે। દેવો સ્વર્ગ છોડી અને ભાગીને માને શરણ આવ્યા અને માએ આ બંને દૈત્યોના દૂત એવા ધૂમ્રલોચન ચંડમુંડ સુગ્રીવ વગેરેને યુદ્ધમાં મારીને ભગાડ્યા એનું વર્ણન છે આમ। એટલે કે જે દૈત્યો હતા કે જે ધૂમ્રલોચન હતો, ચંડમુંડ હતા, સુગ્રીવ હતા, એ બધા તો કોણ હતા તો કે શુંભ નિશુંભના માત્ર દૂત હતા। આ રીતે કવચ 9માં શુંભ નિશુંભ અને કવચ 10માં શુંભનો વધ થાય છે ની પ્રસ્તાવના અને એ યુદ્ધના મંડાણ આ કવચમાં શરૂ થાય છે। 9મા કવચમાં નિશુંભ મરાય છે અને 10મા કવચમાં શુંભ મરાય છે, પણ એના યુદ્ધનું જે શરૂઆત છે એ આ કવચ 5માંથી થાય છે। આ કવચના પ્રારંભે જ શરણમાં આવેલા દેવોને માં શરણ આશ્વાસન અને વચન આપે છે કે વૃષ્ટિ સુધા કરું દ્રષ્ટિથી કયું માં ધરશો ત્રાસ રક્ષા કરું હનુ દાનવને પૂરું મનની આશ। એટલે દેવોને માં વચન આપે છે કે તમે મારા શરણાગત છો, મારા શરણમાં આવ્યા છો અને વૃષ્ટિ સુધા કરું દ્રષ્ટિથી, મારી દ્રષ્ટિ માત્રથી હું સુધા એટલે કે અમૃતની વર્ષા કરું છું। તમે જરાય ત્રાસ હૃદય ધરશોમાં અને હું આ બધા દાનવોને હણીને પૂરા કરીશ અને તમારા મનની આશ પૂરીશ, આવું દાનવોને દેવી અભય વચન આપે છે। વિશેષમાં આ કવચમાં માતાજીના અનેક અવતારો કે નામાભિધાન છે, જેમ કે ભદ્રા, રુદ્રાણી, ગૌરી, તંદ્રા, ક્ષુધા, નિંદ્રા, અન્નપૂર્ણા, ત્રિભુવન સુંદરી, દુર્ગા, જ્યોત્સના, ધાત્રી, ભર્ગા, કૃષ્ણા વગેરે। આ ઉપરાંત માયા કુંડલિની, જય કમલ વરદે, અભય નિર્ભય, ત્રાહી મામ શિવ સુંદરી સ્તુતિ પણ આ કવચનો જ પ્રસાદ છે, જેમાં મા પાસે જીવનના દૈનિક પણ તમામ આસુરી તત્વોના ભય અને રંજાડ સામે અભય અને નિર્ભયની પ્રાર્થના અને વરદાન માગવામાં આવ્યા છે। માત્ર દેવો જ માગે છે એવું નથી, આપણે પણ માગવાના છે। અભય નિર્ભયનું વરદાન મા પાસે માગવાનું છે, જે માત્ર દેવોને જ નહીં પણ આપણને સર્વેને પણ મા આપે છે, કારણ કે મા હંમેશા એના બાળકને નિર્ભયતા પ્રદાન કરે છે, અભય પ્રદાન કરે છે। માની રક્ષામાં હોય ત્યાં સુધી બાળકનું કંઈ પણ બગડતું નથી કે એને કંઈ પણ ડેમેજ થતું નથી, નુકસાન થતું નથી। ગંગા સ્નાન કરીને હિમાચલ શૃંગ ઉપર પ્રગટેલા માં આશાપુરાના અનર્ગળ સ્વરૂપને નિહાળી અને ત્યાં હાજર ચંડ અને મુંડ નામના 2 દાનવો ખૂબ અંજાઈ જાય છે માના સ્વરૂપથી અને શુંભ નિશુંભ પાસે જઈને માના સ્વરૂપનું વર્ણન કરતા ઉમંગથી કહે છે। શું કહે છે? એક વર્ણન કરે છે કે
ભૂપ એક રૂપાળી નિરખી તે સરખી નથી નાર અંબા જાણી રત્ન જત્ન કરી લેવું ધીર ધરો ન લગાર અંબા ધીર ધરો ન લગાર સભાગી હો રેઢું રત્ન ન દઈએ ત્યાગીમાં દીઠે જાય મહાદુખ ભાગીમાં ભાગે દુખડું મુખડું જોતા ચિત્તન થાય છે ન અંબા વેણ સાંભળી ઠરે કાળજુ ટાઢા થાય નેણ અંબા નયણે નીરખે તે નર જાણે માં વાણી લજાએ રૂપ વખાણે માં રંભા જેવી એનું એ જળતાણે માં રંભાને પાણી હારી કહેતા વાણીનું જાય પાણી અંબા રાણી માં પટરાણી કરજે ઘણું શું કહેવું તાણી અંબા જો માનું સ્વરૂપ ચંડમુંડ શુંભ નિશુંભ પાસે વર્ણન કરે છે કે એક રૂપાળી નારી છે કેવી છે કે જાણે રત્ન જેવી નારી છે અને એનું જતન કરી લેવું જોઈએ અને એમાં જરાય વાર લગાડવી જોઈએ નહીં કારણ કે રેઢું રત્ન ક્યારેય ત્યાગી દેવાય નહીં આ રેઢું રત્ન માને છે અને કહે છે સ્ત્રી પ્રત્યે અસુરોની દ્રષ્ટિ કેટલી વિકૃત હોય છે એનું અહીંયા આપણને વર્ણન મળે છે જે આજના યુગમાં પણ આપણને જોવા મળે છે કે સ્ત્રી પ્રત્યેની જે અસુર પ્રકૃતિના લોકો હોય એની દ્રષ્ટિ આવી જ હોય છે કે આ એક રેઢું રત્ન છે પછી આગળ વર્ણન કરે છે કે એનું મુખડું જોતાં દુખડું ભાગી જાય છે અને ચિત્તને ક્યાંય ચેન પડતું નથી એ એનું વેણ સાંભળી અને કાળજા ઠંડા થાય છે જે આંખોથી જોઈ શકે છે એ જ આનું વર્ણન કરી જાણે છે એટલે કે તમે એને જોયું નથી અને અમે જોયું છે માટે અમે વર્ણન કરવા સક્ષમ નથી વાણી લજ્જાએ રૂપ વખાણે રંભા જેવી એનું જળ તાણે લજ્જા અમને આવે છે એના રૂપના વખાણ કરતાં અને રંભા જેવી એ પણ એની પાસે પાણી ભરે એવી છે રંભાને પાણી હારી કહેતા વાણીનું જાય પાણી રાણીમાં પટરાણી કરજે ઘણું શું કહેવું તાણી આમ ચંડમુંડ જે શુંભ નિશુંભના અનુચરો છે દાસ છે એ માતાનું વર્ણન આવી રીતે કરે છે શુંભ નિશુંભ પાસે જઈને એટલે સુંદર સ્ત્રીને જોઈને આસુરી શક્તિ ત્યારથી માંડી આજે પણ વિચારે છે કે જાણી રત્ન જતન કરી લેવું અને રેઢું રત્ન ન દઈએ ત્યાગી આ પુરુષની માનસિકતા છે વિકૃત પુરુષની માનસિકતા છે પણ તરત જ 10મી કડીમાં એવા અસુરોની વૃત્તિને ઉપમા પણ સરસ અને યોગ્ય આપવામાં આવી છે કે વાનરને કર આવ્યો પાણો વીણ જોઈએ જોવા અકળાયો આ કેવું છે કે વાંદરાના હાથમાં પથ્થર આવી જાય તો એની શું હાલત થાય એવી જાતનું આ છે અને એવો સુગ્રીવ નામના પોતાના અસુર દૂતને મોકલી માને પોતાની પટરાણી થવાનું આમંત્રણ પાઠવે છે કોણ શુંભ અને નિશુંભ તેમાં બંને અસુરોના ઐશ્વર્યનું વર્ણન છે કે જેને ઘેર ઐરાવત હાથી આપીને નિધિ કુબેર થયા રાજી એને ધન આપીને કુબેર પણ રાજી થઈ ગયો એટલું બધું જેની પાસે ધન છે જેને ત્યાં ઐરાવત હાથી છે ત્યારે માં એને પ્રત્યુત્તર આપે છે કે રણમાં જીતે તે મારો ભરથાર હું તો તેને નહીં વરું પણ વર્ષે ભૂંડા ભૂત કે મને યુદ્ધમાં જીતો તો હું તમારી સાથે પરણું કારણ કે માં જાણે છે કે આસુરી શક્તિ ક્યારેય દૈવી શક્તિ પાસે વિજયી થઈ શકતી નથી અને માએ યુદ્ધનું ભવિષ્ય પણ ભાખી લીધું છે અને ગાય છે કે રમશે રાસ રંગશું દેવી હિમાલયને શૃંગ અને આમ જર જમીન અને જોરુના યુદ્ધના મૂળ અહીંથી રોપાય છે એટલે આ કવચ જે છે એ શુંભ નિશુંભના વધની પૂર્વ તૈયારી એટલું જ નહીં પણ ચંડમુંડ અને સુગ્રીવ ને બાકીના જે અનુચરો શુંભ નિશુંભના છે એની સાથેના યુદ્ધ અને એના વધની પણ તૈયારી આમાં છે આ કવચનું ગાન છે એ ઢાળ અને ચાલમાં સામસામે એક બે ગ્રુપ પણ ગાઈ શકે છે અથવા તો જો સ્ત્રીઓ અને પુરુષો હોય તો એક જે ઢાળ છે એ સ્ત્રીઓ ગાય ને ચાલ પુરુષ ગાય એવી રીતે પણ આને ગાઈ શકાય છે
અને એ રીતે આ પાંચમું કવચ છે એ શુંભ નિશુંભના વધની પૂર્વ પ્રસ્તાવના રૂપે થયેલું છે. મિત્રો, આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. બીજાને પણ આનો લાભ આપશો. આપ આ અંગે કંઈ શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 9428039428014823. મળશું મિત્રો ફરીથી આવતીકાલે કવચ નંબર 6, 7 વગેરેમાં. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ, જય અંબે, જય માતાજી.